નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ એ આજે ચેપ્ટર આપણે જોઈશું. આ ચેપ્ટર વિશે આપણે વાત કરીએ. આપણે ગયા લેક્ચરમાં એવું જાણ્યું કે આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે અને આવી દુર્ઘટનાના જે સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય એ અપેક્ષાઓ આપણને પૂરી થતી નથી. એ સ્થિતિમાં એ દુર્ઘટનાઓના જે સાક્ષીભૂત મનુષ્ય છે એ મનુષ્યની ફરજ છે, એ સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે કે જેને બજાવવા માટે તત્પર રહેવા તથા દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક જે આ પાઠ સાક્ષીભૂત મનુષ્ય એ છે. એમાં આપણે જોયું હતું કે પુનીત અને સુનીત એ બંને એકબીજાનો સંવાદ કરે છે એકબીજા સામે. એમાં આપણે એવું જાણ્યું હતું કે પુનીત હોય છે એ કહે છે કે માર્ગમાં ભાઈ એ આ સુનીતને કહે છે કે ભાઈ માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ ઘટે છે અને તેમાં ઘણું કરીને પથ્થર વગેરે પદાર્થો, ગાય વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ સાક્ષીઓ બને છે જે આ દુર્ઘટનાઓ ઘટે છે. શું તું જાણે છે એ બનેલી દુર્ઘટનાના આ સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે. ત્યારે સુનીત કહે છે કે હું નથી જાણતો. પહેલા કહો કે પથ્થર શું કરે છે? એટલે પછી પુનીત કહે છે કે પથ્થર વગેરે તો જળ છે, તેઓ જાતે ક્રિયા કરવા સમર્થ નથી, શક્તિમાન નથી હોતા, તેથી તેઓ તેમ જ રહે છે. પછી સુનીત કહે છે કે આ ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કહે છે? એટલે પુનીત કહે છે કે આ બધી ઘટનાથી એ ઉઠેલા ધ્વનિથી એ લોકો ભય અનુભવે છે. આથી તેઓ એ ઘટનાથી એ સ્થળથી દૂર ભાગે છે. એટલે પછી સુનીત કહે છે કે તમે સાચું કહો છો. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો આ ઘટનામાં જે આ દુર્ઘટનાની ઘટના બની છે એમાં એ સ્થળથી દૂર ભાગી જાય તો એ પણ પશુ જ છે. આ ત્યાં સુધી આપણે પશુરેવ આપણે ત્યાં સુધી તર્હિ સ પશુરેવ સહ આપણે ત્યાં સુધી આ ચેપ્ટર આપણે જોયું. અહીંયાથી આપણે આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. હવે જોઈએ આપણે ગદ્ય જ્યાંથી આપણે અધૂરું રાખ્યું ત્યાંથી આપણે આગળ વધીએ. પુનિકા પછી પુનિત કહે છે વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સહ દુર્ઘટનાયાः સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. એણે કહ્યું કે વસ્તુતસ્તુ એટલે કે વસ્તુતઃ તું એટલે કે હકીકતમાં તો મનુષ્ય ઇવ વર્તતે એટલે કે જો હકીકતમાં તો મનુષ્ય જો માફક વર્તે, મનુષ્યની માફક વર્તે તદા સ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા
તો એ આ દુર્ઘટનાનો સાક્ષી ભૂતવા એટલે કે સાક્ષી થઈને ત્રિવિધમ કાર્ય આચરતી, ત્રિવિધમ કાર્ય આચરતી, ત્રિવિધમ એટલે કે તિસ્ર વિધાહ યસ્ય તત, તિસ્ર વિધાહ યસ્ય તત, બહુવ્રીહિ સમાસ ત્યાં એટલે કે ત્રણ પ્રકારનું તિસ્ર વિધાહ યસ્ય તત બહુવ્રીહિ સમાસ એટલે કે ત્રણ પ્રકારનું કાર્ય આચરતી એ સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરે છે. કોણે કહ્યું? પુનિતે. શું કહ્યું કે હકીકતમાં મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને એ ત્રણ પ્રકારનું કાર્ય કરે છે. સુનિતા પછી સુનિત કહે છે. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની. એને કહ્યું કે તો મને કહો કે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની. તો એ ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે? કાની કાની ત્રિવિધાની કાર્યાની. તો એ તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે? પુનિત પછી પુનિત કહે છે. પ્રથમમ કાર્યમસ્તિ દુઃખાનુભૂતિ. પ્રથમમ કાર્યમસ્તિ દુઃખાનુભૂતિ. દુઃખાનુભૂતિ એટલે દુઃખસ્ય અનુભૂતિ. ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ લેવામાં આવ્યો છે એટલે કે દુઃખની અનુભૂતિ. દુઃખાનુભૂતિ એટલે કે દુઃખની અનુભૂતિ. એટલે કહ્યું પુનિતે કે પહેલું કાર્ય મનુષ્યનું છે એ છે દુઃખનો અનુભવ. પહેલું કાર્ય છે એ દુઃખનો અનુભવ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમર્હતિ, સુખેન ચ સુખિતઃ. એને કહ્યું કે મનુષ્ય એવ એટલે મનુષ્ય દુઃખેન દુઃખી, દુઃખિતો હોય, દુઃખિતઃ એટલે દુઃખી, ભવિતુમર્હતિ, ભવિતુમ અર્હતિ એટલે કે થઈ શકે છે. એને કહ્યું કે મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમર્હતિ. મનુષ્ય દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી, સુખેન ચ સુખિતઃ સુખ વડે સુખી થવાને યોગ્ય છે. સુખિતઃ એટલે સુખી. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્ત દુઃખિતમ જનમ દૃષ્ટવા મનુષ્યેન દુઃખાનુભૂતિ કરણીયા ભવતિ. કહ્યું કે અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્ત એટલે કે દુર્ઘટનાને લીધે, દુર્ઘટનાયા તથા દુર્ઘટનાયા એટલે કે દુર્ઘટનાને લીધે પીડાગ્રસ્ત, પીડયા ગ્રસ્તઃ તમ પીડાગ્રસ્તમ તૃતીયા તત્પુરુષ સમાસ. પીડયા ગ્રસ્તઃ તમ તૃતીયા તત્પુરુષ સમાસ એટલે કે પીડાથી ઘેરાયેલા માણસને, પીડાથી ઘેરાયેલા માણસને દૃષ્ટવા એટલે કે જોઈને, મનુષ્યને દુઃખાનુભૂતિ કરણીય, મનુષ્ય દુઃખાનુભૂતિ કરણીય એને દુઃખનો અનુભવ કરવાનો હોય છે. કરણીયા હોય એટલે કરવાનો હોય છે અથવા કરવાની હોય છે. એને પુનિતે કહ્યું કે પેલું કાર્ય છે મનુષ્યનું છે દુઃખનો અનુભવ. તથા મનુષ્ય દુઃખ વડે દુઃખી અને
સુખ વડે સુખી થવાને યોગ્ય છે. આથી દુર્ઘટનાને લીધે જો એ પીડામાં ઘેરાયેલા એ દુઃખી માણસને જોઈને એ માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતિ સ મનુષ્ય નાસ્તિ. એને કહ્યું છે યહ ખલુ એતાદૃશમ જીવમ, એતાદૃશમ જીવમ એવા જીવને, એતાદૃશમ જીવમ એવા જીવને પશ્યન એટલે કે જોતો હોવા છતાં દુઃખમ ન અનુભવતી. એટલે કે એને કહ્યું કે યખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી. એટલે કે જો એ માણસ એવા જીવને જોતો હોવા છતાં પણ એ દુઃખ અનુભવતો નથી. સ મનુષ્ય નાસ્તિ, તો તે મનુષ્ય તો એ માણસ નથી. અપિતુ સ પ્રસ્તર એવ, અપિતુ એટલે કે પરંતુ તે પ્રસ્તર એવ એટલે કે પથ્થર જ છે. પ્રસ્તર એવ એટલે કે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપि અન્યસ્ય દુઃખમ ન અનુભવતિ. યતો હિ એટલે કે યતઃ હિ એટલે કે કેમ કે અથવા કારણ કે, આ એક અવ્યયનું રૂપ છે. યતો હિ યતઃ હિ એટલે કે કેમ કે અથવા કારણ કે, આ અવ્યય છે. પ્રસ્તર કદાપि અન્યસ્ય દુઃખમ ન અનુભવતિ. ને કહ્યું કે ક્યારેય પથ્થર એ ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી. હવે આપણે એનો પૂરો ભાવાર્થ પુનિતે કહ્યું કે વસ્તુતસ્તુ મનુષ્ય એવ વર્તતે કદાચ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. એને કહ્યું કે હકીકતમાં તો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે છે. પછી સુનિતે કહ્યું કે કાની તાની ત્રિવિધાની કાર્યાની, તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે. પછી પુનિત કહે છે કે પ્રથમ કાર્ય અસ્તિ દુઃખાનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેના દુઃખિતો ભવિતુમર્હતિ સુખેના ચ સુખિતા. કે પહેલું કાર્ય મનુષ્યનું છે કે દુઃખનો અનુભવ. મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાની યોગ્ય છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્ત દુઃખિતમ જનમ દૃષ્ટ્વા મનુષ્યેન દુઃખાનુભૂતિ કરણીયા હોય. કે આથી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યનપી દુઃખમ ન અનુભવતિ સ મનુષ્ય નાસ્તિ. એ ખરેખર જો એવા જીવને જે દુર્ઘટનાગ્રસ્ત થયો છે એને જોઈને જો જીવને જોતો હોવા છતાં પણ જો એ દુઃખ અનુભવતો નથી તો તે મનુષ્ય તે માણસ નથી. પરંતુ અપિતુ સ પ્રસ્તર એવ, પરંતુ એ તો પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપि અન્યસ્ય દુઃખમ ન અનુભવતિ. કારણ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખનો અનુભવતો નથી. બીજાનું દુઃખ અનુભવતો નથી. આ પેરેગ્રાફ દ્વારા આપણે જાણીએ. જોઈએ આગળ.
જોઈએ આગળ જોઈએ સુનિત પછી સુનિત કહે છે યથાર્થ ભવાના યથાર્થમ એટલે કે અર્થેન અનુરૂપમ અવ્યયી ભાવ સમાસ છે ત્યાં એને કહેવાય યથાર્થ યોગ્ય અર્થેન અનુરૂપમ એટલે કે યથાર્થ યોગ્ય ભવાનાહ ભવાન આહ એટલે કે તમે કહો છો અથવા તમે કહ્યું અને સુનિતે કહ્યું કે ભવાના કે તમે બરાબર કહો છો મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ એણે કહ્યું કે મયાપી એટલે કે મેં પણ બહુધા એટલે કે મોટે ભાગે બહુધા એટલે મોટે ભાગે અપરિચિતમ ન પરિચિત તમ ત્યાં નૈદત પુરુષમાં अपरिचितम न परिचित तम नैतत पुरुषमा એટલે કે અજાણ્યા મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનયા ગ્રસ્ત તમ તૃતીય તત્પુરુષ સમાસ એટલે કે દુર્ઘટનાથી ગ્રસ્ત અથવા અકસ્માતમાં ફસાયેલા જન્મ પશ્યતા જન્મ એટલે કે માણસને જન્મને પશ્યતા એટલે જોતા દુઃખમ અનુભૂતમ અસ્તિ એટલે કે દુઃખમ અનુભૂતમ અસ્તિ એટલે કે દુઃખ અનુભવ્યું છે દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ દ્વિતીયમ એટલે કે બીજું કાર્ય કિમ અસ્તિ બીજું કાર્ય શું છે એટલે આ સુનિતે કહ્યું કે તમે બરાબર કહો છો મેં પણ મોટે ભાગે એ દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસોને જોતા દુઃખ અનુભવ્યું છે બીજું કાર્ય શું છે દ્વિતીયમ કાર્ય કિમ અસ્તિ પુનીતમ પછી પુની કહે છે દ્વિતીયમ કાર્યમ કર્તવ્યસ્ય નિર્વાહ દ્વિતીયમ કાર્યમ કર્તવ્યસ્ય નિર્વાહ બીજું કાર્ય કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કર્તવ્ય બજાવવાનું કાર્ય કર્તવ્યસ્ય નિર્વાહ કર્તવ્ય બજાવવાનું કાર્ય દુર્ઘટનાગ્રસ્ત જન સત્ય એવ ઔષધાલયાશ્રિત કરણીય ભવ એટલે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત જન એટલે કે બીજું કાર્ય તો દ્વિતીય કાર્ય કર્તવ્ય છે નિર્વાહ એટલે કે બીજું કાર્ય તો કર્તવ્યનું પાલન દુર્ઘટનાગ્રસ્ત જન એટલે કે દુર્ઘટનાથી ઘવાયેલા માણસને સદ્ય એવ એટલે તરત જ સદ્ય એવ એટલે કે તરત જ ઔષધાલયાશ્રિત કરણીય ભવતિ ઔષધાલયાશ્રિત કરણીય એટલે કે દવાખાને પહોંચાડવો જોઈએ જે દુર્ઘટનામાં ઘવાયેલો વ્યક્તિ છે એ માણસને તરત જ દવાખાને પહોંચાડવો જોઈએ યેન તસ્ય ઉચિત ઉપચાર હશે અહીં
औषधालयाश्रितः औषधस्य आलयः औषधालयः ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવામાં આવ્યો છે औषधस्य आलयः औषधालयः षष्ठी तत्पुरुष समास એટલે કે હોસ્પિટલ કે દવાખાને પહોંચેલો હોસ્પિટલ કે દવાખાને પહોંચેલો येन तस्य उचितः उच्चारः स्यात् તેથી તરત જ જેથી તેની ઉચિતઃ ઉચ્ચારः એટલે કે યોગ્ય ઉચ્ચાર અથવા યોગ્ય સારવાર સ્યાત એટલે થાય કારણ કે અહીં કહેવામાં આવ્યું કે જેથી કરીને જ્યારે પુનિતે કહ્યું કે यथार्थ भवानः मयापि बहुधा अपरिचितं दुर्घटनाग्रस्तं जनं पश्यता दुःखमनुभूतमस्ति द्वितीयं कार्यं किमस्ति एણે કહ્યું કે તમે બરાબર કહો છો મેં પણ મોટે ભાગે આ દુર્ઘટનાથી ખવાયેલા એ લોકોનું એ ખવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે તમે બરાબર કહો છો મેં પણ આ મોટે ભાગે દુર્ઘટનાથી ખવાયેલા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે બીજું કાર્ય શું છે પછી પુનિત કહે છે કે દ્વિતીય કાર્ય તો કર્તવ્યસ્ય નિર્વાહ બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન દુર્ઘટનાગ્રસ્ત જનઃ સત્ય એવ ઔષધાલયાશ્રિતઃ करणीय हो કે દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવો જોઈએ એને તસ્ય ઉચિતઃ ઉપચાર સ્યાત જેથી તેની યોગ્ય સારવાર થાય હવે જોઈએ આગળ જોઈએ આગળ જોઈએ તત્ર સંગત્ય કદાચિત તસ્मै રક્તस्य आवश्यकता भवति चेत् स्वकीयं रक्तमपि तस्मै दातव्यं भवति કે પુનિતે કહ્યું કે તત્ર સંગત્ય કદાચિત તસ્मै એટલે કે ત્યાં જઈને ક્યારેક તેને રક્તસ્ય આવશ્યકતા હોતી લોહીની જરૂર પડે તો સ્વકીયમ રક્તમપી તસ્મે દાતવ્યમ ભવતિ સ્વકીયમ એટલે કે પોતાનું લોહી પણ આપવાનું હોય છે સંગત્ય એટલે કે પ્રાપ્ત કરીને અંગત્ય એટલે प्राप्त કરીને અથવા જઈને ત્યાં સમ ઉપસર્ગ ગમ ધાતુ અને એ પ્રથમ વર્ણનો આત્મનિપદીય ધાતુ હોવાથી એ ધાતુનું સંબંધ ભૂતપૂર્વનું રૂપ મૂકવામાં આવ્યું છે જે યબંત અગ્નિવાળું છે આવશ્યકતા ભવતી आवश्यकता भवती છે જો જરૂર હોય તો સ્વકીયમ એટલે કે પોતાનું રક્તમ અપી લોહી પણ તસ્મે એટલે કે તેને દાતવ્યમ भवती એટલે આપવાનું થાય છે જોઈએ કે દ્વિતીય કાર્ય કર્તવ્યસ્ય નિર્વાહ दुर्घटनाग्रस्तः जनः सद्य एव औषधालयाश्रितः करणीयः भवति येन तस्य उचितः उपचारः स्यात् तत्र संगत्य कदापि तस्मै रक्तस्य आवश्यकता भवति चेत् स्वकीयं रक्तमपि तस्मै दातव्यं भवति
એ એણે કહ્યું પુનીતે બીજું કાર્ય તો જ્યારે સુનીતે કહ્યું કે મેં પણ આ હવાયેલા માણસના અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે, બીજું કાર્ય શું છે? એટલે પછી પુનીતે કહ્યું કે બીજું તો કાર્ય છે કર્તવ્યનું પાલન, કર્તવ્યસ્ય નિર્વાહ. દુર્ઘટનાથી ઘવાયેલા એ માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે, જેથી તેની યોગ્ય સારવાર થાય અને ત્યાં જઈને તેને જો લોહીની જરૂર પડે તો પોતાનું સ્વસ્ય, પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતિ येन तस्य परिवारजनः औषधालयम् आगत्य तस्य विशेषः सहायो भवेत्. तस्य परिवारे परिवारमा अथवा कुटुंबમાં तस्य એટલે તેના પરિવારે એટલે પરિવારમાં કુટુંબમાં સૂચના દાતવ્યા ભવતિ. સૂચના દાતવ્યા ભવતિ એટલે આપવાની હોય છે. येन तस्य परिवारजनः येन तस्य परिवारजनः परिवारस्य जनः षष्ठी तत्पुरुष समास. परिवारस्य जनः षष्ठी तत्पुरुष समास. परिवाરના સભ્યો. ઔષધાલય આગત્ય એટલે દવાખાને આવીને, હોસ્પિટલમાં આવીને, આગત્ય એટલે આવીને. તસ્ય વિશેષ સહાયો ભવે. સહાય એટલે મદદગાર, સહાયક ભવે થાય. એટલે પુનિતે કહ્યું કે પછી તેના પરિવારને સૂચના આપવાની હોય છે, જેથી તેના પરિવાર લોકો દવાખાને આવીને તેની ખાસ સહાયક, તેના ખાસ સહાયક બની રહે. દુર્ઘટનાયાः સાક્ષિણः મનુષ્યસ્ય એતાદૃશં કર્તવ્યમ. એને કહ્યું કે દુર્ઘટનાયાः સાક્ષિણः મનુષ્યસ્ય એતાદૃશં કર્તવ્યમ. દુર્ઘટનાયાः એટલે સાક્ષિણઃ મનુષ્યસ્ય એટલે કે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું એતાદૃશમ એટલે કે એવું. એતાદૃશમ એટલે કે એવું. એતાદૃશમ કર્તવ્ય છે એટલે કે આ દુર્ઘટનાથી એ સાક્ષી બનેલા મનુષ્યનું આવું કર્તવ્ય છે. સર્વૈઃ મનુષ્યૈઃ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહઃ કरणीयः एव. સર્વૈઃ મનુષ્યૈઃ એટલે બધા માણસોએ, સર્વૈઃ મનુષ્યૈઃ એટલે બધા માણસોએ અસ્ય કર્તવ્યસ્ય આ કર્તવ્ય નિર્વાહઃ કरणीय एव. નિર્વાહઃ કरणीय एव હવે એટલે નિર્વાહ કરવાનો હોય છે. એને કહ્યું કે આ જે આવું કર્તવ્ય એ બધા માણસોનું આ કર્તવ્ય બજાવવાનું હોય, આ કર્તવ્ય બધા માણસોને બજાવવાનું હોય છે. તો આપણે એનો આખો ભાવાર્થ જોઈએ કે સુનીતે કહ્યું કે યથાર્થ ભવાનઃ મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખાનુભૂતમસ્તિ ઇતિ કાર્યમ કિમસ્તિ. જ્યારે સુનીતે કહ્યું કે તમે બરાબર કહો છો, મેં પણ મોટે ભાગે આ દુર્ઘટનાથી
ઘેરાયેલા અજાણ્યા માણસોને જોતા દુઃખ અનુભવ્યું છે, બીજું કાર્ય શું છે? એટલે પછી પુનિત કહે છે કે દ્વિતીય કાર્ય કર્તવ્યસ્ય નિર્વાહ દુર્ઘટનાગ્રસ્ત જનઃ સદ્ય એવ ઔષધાલયાશ્રિતઃ કરણીય ભવતિ યેન તસ્ય ઉચિતઃ ઉપચારઃ સ્યાત્. એણે કહ્યું કે દ્વિતીય કાર્ય, બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન. દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનું હોય છે. તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતિ ચેત સ્વસ્ય સ્વકીયમ રક્તમપી તસ્મે દાતવ્યમ ભવતિ. જેથી તેની યોગ્ય સારવાર થાય. ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂર પડે તો એ પણ આપવા, પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતિ યેન તસ્ય પરિવારજનઃ ઔષધાલયः અનાગત્ય તસ્ય વિશેષઃ સહાયો ભવેત. કે એને લોહી આપ્યા પછી તેના પરિવારજનોને આપણે સૂચના આપવાની હોય છે, જેથી તેનો પરિવાર, તેના પરિવારના લોકો એ દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે. દુર્ઘટનાયાः સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદૃશં કર્તવ્યમ. આ દુર્ઘટનાના સાક્ષી બનેલા આ મનુષ્યનું આવું કર્તવ્ય છે. સર્વૈઃ મનુષ્યૈઃ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ. બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું હોય છે, આ કર્તવ્યનું પાલન કરવાનું હોય છે. આમાં જે પણ શબ્દાર્થ, ધાતુના રૂપો અથવા સંધિઓ, સમાસો જે પણ દર્શાવ્યા એ સર્વે પોતાની ફેરબુકમાં વિદ્યાર્થીઓએ લખવાનો રહેશે.